ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ગઈકાલે આપણે ચેપ્ટરનું મહત્ત્વ રોજિંદા જીવનની અંદર અને પરીક્ષાની દ્રષ્ટિએ કેટલું છે તે જોયું. તદુપરાંત અલગ અલગ કન્ટ્રીની અંદર જે એકમ પદ્ધતિઓ ઉપયોગ થાય છે તે એસઆઈ એકમ પદ્ધતિને આપણે ડીપમાં જોઈ અને તેના પરથી સાધિત ભૌતિક રાશિ અને એના પરથી સાધિત એકમો કેવી રીતે તારવી શકાય તેની વાત કરી. હવે આપણે આગળ વધીએ. આજે આપણે જોવાનું છે પૂરક ભૌતિક રાશિ અને પૂરક એકમ. વ્યાખ્યા તો તમને ખ્યાલ જ છે. પૂરક ભૌતિક રાશિઓ છે બે છે, જે આપણે આગળ મેન્શન કરેલી છે ઓલરેડી. એક છે સમતલ કોણ અને બીજી છે ઘન કોણ. તો પહેલાં આપણે સમતલ કોણથી શરૂઆત કરીએ. સમતલ કોણ છે ઇંગ્લિશમાં આપણે કહી શકીએ પ્લેન એંગલ. વ્યાખ્યા શું છે તો કે વર્તુળની ચાપ અને ત્રિજ્યાનો ગુણોત્તર 10મા ધોરણ સુધી તમે જેને ખૂણો કહેતા હતા એ જ શું છે તો કે સમતલ કોણ. બરાબર. તો સમતલ કોણ છે એનો એકમ તમે 10મા ધોરણ સુધી ઉપયોગ કર્યો હોય તે એકમ છે અંશ એટલે કે ડિગ્રી. પણ એસઆઈ સિસ્ટમની અંદર સમતલ કોણનો એસઆઈ એકમ છે રેડિયન, જેને આપણે લખી શકીએ RAD. નોટિફિકેશન છે સ્મોલ RAD. સમતલ કોણ ફરી વ્યાખ્યા રિપીટ કરીએ તો વર્તુળ પરની ચાપ અને ત્રિજ્યાનો ગુણોત્તર. તો જો તમારે એનું સૂત્ર બનાવવું હોય તો તમે સૂત્ર આવી રીતે બનાવી શકો. આ એક પ્રકારનો ખૂણો જ છે જે તમે 10મા ધોરણની અંદર કહેતા હતા તે. તો સમતલ કોણ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ તો ખૂણાની જે વ્યાખ્યા હતી તે એટલે કે ચાપ ભાગ્યા ત્રિજ્યા. બીજી ઘણી વ્યાખ્યાઓ સમતલ કોણને ડિફાઇન કરે છે. દાખલા તરીકે એમ પણ તમે કહી શકો કે એક સમતલની અંદર બે રેખાઓ વચ્ચેનો ખૂણો. દાખલા તરીકે આવી રીતે ધારો કે આ બે લાઈન છે તો આની વચ્ચેનો જે ખૂણો છે એને તમે શું કહી શકો તો કે સમતલ કોણ કહી શકો. અથવા એવું પણ તમે કહી શકો કે વર્તુળની ચાપ દ્વારા વર્તુળના કેન્દ્ર પર આંતરાતો ખૂણો. તો એ તમારે લખવું હોય તો તમે આવી રીતે લખી શકો. ધારો કે આ એક વર્તુળ છે તો વર્તુળની કોઈ પણ એક ચાપ લઈ લો તમે. ધારો કે આ એક્સ અને વાય એક્સિસ મેં દર્શાવી દીધી. આ ઓ જે છે વર્તુળનું કેન્દ્ર છે. તો સમતલ કોણ મારે દર્શાવવો હોય તો હું કેવી રીતે દર્શાવી શકું તો ધારો કે આપણે વર્તુળની એક ચાપ પસંદ કરીએ. એ બી એક ચાપ ધારી લો. આ એક વર્તુળની ચાપ. તો આ ચાપ દ્વારા વર્તુળના કેન્દ્ર પાસે જે ખૂણો તમને મળે એને તમે શું કહી શકો તો કે સમતલ કોણ થીટા. ધારો કે વર્તુળની ત્રિજ્યા શું છે તો કે કેપિટલ R. તો અહીંયા આગળ તમારે જો આ ખૂણોની વ્યાખ્યા આપવી હોય તો ખૂણો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે ચાપ ભાગ્યા ત્રિજ્યા. સમતલ કોણ અથવા તો ખૂણો એના ઘણા અલગ અલગ એકમ છે. એસઆઈ એકમ કયો છે તો કે રેડિયન. બીજા એકમ તો કે તમે જે 10મા ધોરણ સુધી ઉપયોગ કરતા હતા તે અંશ એટલે કે ડિગ્રી. એના પછી સેકન્ડ અને મિનિટ પણ સમતલ કોણના એકમો છે. હવે એક રેડિયનની તમારે જો વ્યાખ્યા આપવી હોય તો તમે કેવી રીતે આપી શકો તો 1 રેડિયનની તમારે જો વ્યાખ્યા આપવી હોય 1 રેડિયન એટલે કે એક રેડિયનનો ખૂણો ક્યારે આપણે કહી શકીએ તો એક રેડિયનનો ખૂણો ત્યારે આપણને મળે જ્યારે ચાપની લંબાઈ ચાપ AB ની લંબાઈ કોના જેટલી હોય તો કે ત્રિજ્યા જેટલી હોય. ત્યારે જે ખૂણો તમને O પર મળે એને તમે કહી શકો એક રેડિયન. હવે ફિઝિક્સની અંદર જ્યારે તમારે ખૂણાનો ઉપયોગ કરવાનો થશે ત્યારે ખૂણાને તમારે હંમેશા ડિગ્રીમાંથી રેડિયનમાં કન્વર્ટ કરવો પડશે. ઇન શોર્ટ એક્ઝામ્પલમાં ગણતરી સમયે તમારે ખૂણો હર હંમેશામાં લેવાનો છે તો કે રેડિયનમાં લેવાનો છે. તો ડિગ્રીને રેડિયનમાં કેવી રીતે કન્વર્ટ કરાય એ આગળના ટોપિકની અંદર આપણે વાત કરીએ. પણ તમારે અત્યારે મગજની અંદર એટલું રાખવાનું છે કે ખૂણાનો ઉપયોગ ગણતરીઓ કરતી વખતે હંમેશા કયા એકમમાં કરવાનો છે તો કે રેડિયન એકમમાં કરવાનો છે. વ્યાખ્યા એકદમ સિમ્પલ છે. તમે જે જાણતા હતા તે ચાપ ભાગ્યા ત્રિજ્યા. આગળ આપણે વાત કરીએ ઘનકોણની. ઓકે, ઘનકોણ એટલે શું તો ઘનકોણને તમે સોલિડ એંગલ કહી શકો, જેની વ્યાખ્યા છે ગોળાના પૃષ્ઠ ક્ષેત્રફળે ગોળાના કેન્દ્ર સાથે આંતરેલ ખૂણો. સમતલ કોણની વાત કરીએ તો આ સમતલ કોણ જે છે એ એક પ્રકારનો 2D એંગલ છે એટલે કે 2 ડાયમેન્શનની અંદર હોય. જ્યારે ઘનકોણ જે છે એ એક પ્રકારનો 3D એંગલ છે. કેવી રીતે એ સમજીએ.
ગોળાના પૃષ્ઠ ક્ષેત્રફળે ગોળાના કેન્દ્ર સાથે આંતરેલ ખૂણો. તમે ફૂટબોલ બધાએ જોયેલો હશે, તો ફૂટબોલનો એક નાનો બ્લોક વિચારી લો, બરાબર. આ બ્લોક દ્વારા ફૂટબોલના કેન્દ્ર પર જે ખૂણો મળે છે 3D માં, એને તમે શું કહી શકો? તો કે ઘનકોણ. દાખલા તરીકે જો અહીંયા હું તમને એ આકૃતિ ડ્રો કરીને આપું, તો એ ફૂટબોલનો હું એક નાનો બ્લોક અહીંયા ડ્રો કરું છું. તો કે આ એક સેક્શન નાનો છે ફૂટબોલનો, એક ફૂટબોલનો નાનો સેક્શન, એક નાનો બ્લોક. તો એ ફૂટબોલના કેન્દ્ર પર જે ખૂણો આંતરે છે તે, દાખલા તરીકે આપણે ધારી લઈએ કે આ O છે એ ફૂટબોલનું કેન્દ્ર છે, તો અહીંયા આગળ તમને જે ખૂણો મળવાનો છે 3D માં, એને તમે સમતલ કોણ કહી શકો. સમતલ કોણને ઓમેગા વડે રજૂ કરાય છે. તો અહીંયા આગળ જે તમને આ ખૂણો એક મળે છે, એક પ્રકારનો 3D એંગલ છે. ઓકે, આને તમે કહી શકો ઘનકોણ, ઓમેગા, બરાબર. ઓમેગા છે એ નોટિફિકેશન છે. તો આનું જો ક્ષેત્રફળ આપણે ધારી લઈએ કે ડેલ્ટા એ છે, અને ધારો કે જે ત્રિજ્યા છે એ r છે, તો તમારે ઘનકોણનું સૂત્ર બનાવવું હોય તો ઘનકોણનું સૂત્ર થઈ જશે ઘનકોણ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ ડિવાઈડ બાય r સ્ક્વેર. અને ઘનકોણના એસઆઈ એકમની જો આપણે વાત કરીએ તો ઘનકોણનો એસઆઈ એકમ છે સ્ટીરેડિયન. જેવી રીતે લંબાઈનો એકમ મીટર છે, દળનો એકમ કિલોગ્રામ છે, એવી જ રીતે ઘનકોણનો એસઆઈ એકમ શું છે? તો કે સ્ટીરેડિયન, જેને શોર્ટમાં તમે લખી શકો SR. હવે ઘનકોણ છે એ 3D માં હોય છે. અહીંયા મેં તમને જે સમજાવ્યું તે આ એક ફૂટબોલનો નાનો સેક્શન છે, એક નાનો ટુકડો. તો એ કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે છે તેને જો આપણે અલગ રીતે શંકુમાં સમજીએ તો દાખલા તરીકે આ એક શંકુ છે, બરાબર. તો શંકુ માટે 3D એંગલ એટલે કયો થઈ જશે? તો કે અહીંયા તમને જે દેખાઈ રહ્યું છે, આ જે ભાગ તમને દેખાઈ રહ્યો છે, એને તમે શું કહી શકો? તો કે ઘનકોણ કહી શકો. ગાજરને કાપવાથી જે આ સેક્શન પાછે મળે છે એને તમે ઘનકોણ કહી શકો. કોઈ બિંદુવત લાઇટ ઉદ્ગમ હોય, દાખલા તરીકે આવી રીતે કોઈ એક લાઇટ છે, આ ધારો કે પડદો છે, તો અહીંયાથી લાઇટ ધારો કે આવી રીતે પડે છે 3D માં, બરાબર. તો અહીંયા આગળ જે ખૂણો બનતો હોય અહીંયા આગળ, એને પણ તમે શું કહી શકો? તો કે ઘનકોણ કહી શકો, જેને આપણે ઓમેગા વડે દર્શાવીએ છીએ. યાદ રાખવાનું છે એનો એકમ છે સ્ટીરેડિયન છે SR. ઘનકોણનો ઉપયોગ JEE કોઈ કોમ્પ્લિકેટેડ દાખલાઓ હોય એ સોલ્વ કરવા માટે જનરલી થાય છે, બરાબર. સૂત્ર મેં તમને કીધું તે ડેલ્ટા એ ડિવાઈડ બાય r સ્ક્વેર. હવે ગણતરી કરવી હોય તો એક એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. દાખલા તરીકે અર્ધગોળા માટે આપણે ઘનકોણ ગણીએ. ધારો કે અર્ધગોળા માટે ઘનકોણ ગણવાનું કીધું હોય, જેની ત્રિજ્યા છે r, તો કેવી રીતે ગણી શકાય એ આપણે જોઈએ. તો અર્ધગોળાને જો આપણે ડ્રો કરીએ તો એ કંઈક આવી રીતે ડ્રો થશે. ધારો કે એક અર્ધગોળો છે જેની ત્રિજ્યા છે એ કેપિટલ R છે, અને આ સેન્ટર O. તો અર્ધગોળાની આ જે તમને સરફેસ દેખાઈ રહી છે, આ સરફેસ આપણે ધારી લઈએ કે ડેલ્ટા એ છે. તો એના માટે ઘનકોણ મારે ગણવું હોય તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે ડેલ્ટા એ, જે ક્ષેત્રફળ તમને ખૂણો આંતરે છે તે. તો અહીંયા આગળ અર્ધગોળાની સપાટીનું ક્ષેત્રફળ શું થઈ જશે? તો કે એ થઈ જશે 2πr સ્ક્વેર ડિવાઈડ બાય ત્રિજ્યાનો વર્ગ. તો ત્રિજ્યા આપણે r જ લીધી છે, r સ્ક્વેર. તો કેટલું થઈ જશે? 2π. એકમ લખવાનો ભૂલવાનો નથી. એસઆઈ એકમ કયો છે? તો કે સ્ટીરેડિયન. એટલે હું અહીંયા શું લખી દઉં? તો કે SR. એવી જ રીતે જો તમે ગોળા માટે ઘનકોણ ફાઇન્ડ કરો તો ગોળા માટે ઘનકોણ થઈ જશે 4π. તમે આઈસ્ક્રીમનો કોન જોયેલો હશે તો એમાં પણ આ જે ટીપ તમને દેખાતી હોય ત્યાં આગળ જે મળે છે તેને તમે શું કહી શકો? તો કે ઘનકોણ કહી શકો. આ એક પ્રકારનો 3D એંગલ છે, જે 3 ડાયમેન્શનમાં હોય તે. અને સમતલ કોણ તમને જે દેખાઈ રહ્યો છે અહીંયા આગળ જે આપણે ભણ્યું એ એક પ્રકારનો 2D એંગલ છે. એટલે તમે અત્યાર સુધી જે ભણ્યા છો એ આ પ્રકારનો ખૂણો છે, જેને આપણે શું કહી શકીએ? તો કે સમતલ કોણ. ઓકે, ટોપિકમાં આગળ વધીએ એના પહેલા આટલી વસ્તુ તમે નોટ ડાઉન કરી લો. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ યુનિટ કન્વર્ઝન તરફ. તો પ્રથમ યુનિટ કન્વર્ઝનનું ફિઝિક્સની અંદર શું મહત્વ છે તે જોઈએ.
ધારો કે કોઈ એક્ઝામ્પલ તમને આપવામાં આવે છે, એ 5 ભૌતિક રાશિથી બનેલો છે, પણ આ 5 ભૌતિક રાશિમાંની અમુક ભૌતિક રાશિ એવી છે કે જે એસઆઈ ભૌતિક રાશિઓ છે, અમુક એવી છે કે જેના એકમ છે એ સીજીએસમાં છે. હવે તમારે જો દાખલો ગણવો હોય તો કાં તો આખો જ દાખલો છે એની અંદર જે ભૌતિક રાશિ છે એ એસઆઈ સિસ્ટમમાં હોવી જોઈએ અથવા તો સીજીએસ સિસ્ટમમાં એના એકમો હોવા જોઈએ. તો આ સમયે તમારે કાં તો એસઆઈ સિસ્ટમને સીજીએસ સિસ્ટમમાં કન્વર્ટ કરવી પડે અથવા તો સીજીએસ સિસ્ટમને એસઆઈ સિસ્ટમમાં કન્વર્ટ કરવી પડે. તો ત્યારે તમારે યુનિટ કન્વર્ઝનની રિક્વાયરમેન્ટ પડે. તો આપણે યુનિટ કન્વર્ઝન વિશે થોડી આજે વાત કરીએ. સૌપ્રથમ પહેલું એક્ઝામ્પલ તમે જુઓ. કોઈ એક વ્યક્તિ છે જેની હાઇટ 176 સેન્ટીમીટર છે અને આપણે એને કયા એકમમાં જોઈએ છે તો કે મીટરમાં. જ્યારે તમે યુનિટને કન્વર્ટ કરો એક સિસ્ટમમાંથી બીજા સિસ્ટમમાં ત્યારે યુનિટનો મિનિંગ ન બદલાવો જોઈએ. એનો મતલબ શું તો કે યુનિટનો જેટલો જથ્થો છે એ જ રહેવો જોઈએ, જથ્થામાં કોઈ ચેન્જ થવો જોઈએ નહીં. તો 176 સેન્ટીમીટર એટલે કેટલા મીટર? એકદમ સિમ્પલ છે, તમે નાના ધોરણની અંદર પણ ભણીને આવ્યા છો. આપણને એ ખબર છે કે 100 સેન્ટીમીટર એટલે 1 મીટર થાય. આ ડેટા આપણને ખ્યાલ છે. તો સિમ્પલી જો તમે 176 સેન્ટીમીટરને 100 વડે ડિવાઈડ કરી દો અથવા તો ત્રિરાશી મૂકો કે 100 સેન્ટીમીટર 1 મીટર તો 176 એ કેટલા, તો આપણને આ કેટલો આન્સર મળી જશે તો કે 176 સેન્ટીમીટર ઇક્વલ ટુ 1.76 મીટર. બેઝિક કન્વર્ઝન છે જે તમે નાના ધોરણની અંદર ભણીને આવ્યા હતા તે. આગળ વાત કરીએ. કોઈ એક વ્યક્તિ છે એ 36 કિલોમીટર પર અરની ઝડપે દોડી રહ્યો છે. હવે આપણે દાખલાની અંદર ધારો કે આ વ્યક્તિની ઝડપ મીટર પર સેકન્ડમાં જરૂરિયાત ઊભી થાય છે, તો એ સમયે આપણે કિલોમીટર પર અરને શામાં કન્વર્ટ કરવા પડે તો કે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવા જોઈએ. તો 36 એઝ ઇટ ઇઝ, એમાં કોઈ ચેન્જ કરવાનો નથી. આપણે એને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 36 ઇન્ટુ 1 કિલોમીટર એટલે 1000 મીટર. તો આ થઈ જશે 1000 મીટર. એટલે કિલોમીટર છે એ શામાં કન્વર્ટ થઈ ગયા તો કે મીટરમાં. ડિવાઈડ બાય અર, તો અરને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 1 કલાક ઇઝ ઇક્વલ ટુ 3600 સેકન્ડ. તો 3600 સેકન્ડ. જો તમે છેદ ઉડાડો તો આ મળી જશે 10 મીટર પ્રતિ સેકન્ડ. ધારો કે તમારે જરૂરિયાત ઊભી થાય છે સેન્ટીમીટર પર સેકન્ડની અંદર, તો પણ તમે ફાઇન કરી શકો છો. દાખલા તરીકે સેકન્ડ તો એઝ ઇટ ઇઝ રહેવાનું છે કોઈ પણ સિસ્ટમની અંદર, પણ મીટર જે છે એને તમે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દો તો આ થઈ જશે 10 ઇન્ટુ 100 સેન્ટીમીટર પર સેકન્ડ એટલે કે 1000 સેન્ટીમીટર પર સેકન્ડ. તો સિમ્પલી તમે 36 કિલોમીટર પર અર ને 10 મીટર પર સેકન્ડ કહી શકો અથવા તો 1000 સેન્ટીમીટર પર સેકન્ડ પર કહી શકો. આગળ વધીએ. ધારો કે આપણે ઘડિયાળનું ઉદાહરણ લઈએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઘડિયાળની અંદર 3.5 કલાક થયેલા છે અને પ્રશ્ન એવો કરવામાં આવ્યો છે કે એને તમે મિનિટમાં કન્વર્ટ કરો. તો આપણે જાણીએ છીએ કે 1 કલાક એટલે 60 મિનિટ થાય. તો અહીંયા આગળ તમે જુઓ, આપણે લખી શકીએ 3 કલાક એટલે પહેલા કેટલા મિનિટ થઈ જશે તો કે 3 ગુણ્યા 60 એટલે આ થઈ જશે 180 મિનિટ. પરંતુ ઉપર આપણે જોઈએ તો હજુ બીજી 30 મિનિટ છે, તો પ્લસ હજુ આપણે કેટલા કરવા પડશે તો કે 30 મિનિટ. તો ટોટલ આ થઈ જશે 180 પ્લસ 30 એટલે કે 210 મિનિટ. ફરી જો તમારે એને સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો 210 મિનિટ અને ફરી એને ઇન્ટુ 60 કરો તમે તો એ ફરી શામાં કન્વર્ટ થઈ જશે તો કે સેકન્ડમાં કન્વર્ટ થઈ જશે. તો બેઝિક ઇન્ફોર્મેશન છે યુનિટ કન્વર્ઝનની. આપણે હજુ આગળ વધીએ, થોડા એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ધારો કે આપણી પાસે એક મોટી બાલટી છે જેની અંદર 500 લીટર પાણી સમાયેલું છે અને પ્રશ્ન એવો કરેલો છે કે આ 500 લીટરને તમારે મીટર ક્યુબમાં કન્વર્ટ કરવાનો છે. તો પહેલાં તો એ સમજ હોવી જોઈએ કે મીટર ક્યુબ જે છે એ કદનો એકમ છે અને 1 મીટર ક્યુબ એટલે કેટલા લીટર થાય. જેવી રીતે અહીંયા તમને ખબર હતી કે 100 સેન્ટીમીટર એટલે 1 મીટર થાય. અહીંયા તમને એ ખબર હતી કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. અહીંયા તમને ખબર હતી કે 1 કલાક એટલે 60 મિનિટ થાય. તો આ કન્વર્ઝન
કદની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો 1 મીટર ક્યુબ એટલે કેટલા લીટર થાય? જો એ સમજવું હોય, ફિઝિક્સની અંદર વારંવાર 11th તમારા ડેટાની જરૂર પડવાની છે, તો પહેલા તમે એ સમજી લો કે 1 મીટર ક્યુબ એટલે કેટલા લીટર થાય. આપણે પાણી માટે વાત કરીએ છીએ. ધારો કે તમે એક ટાંકી બનાવી દો 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટરની. ધારો કે હું એક ટાંકી અહીંયા બનાવી રહ્યો છું. ઓકે, ધારો કે આ એક પ્રકારની ટાંકી છે જે 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટર. આ એક ટાંકી છે. હવે જો આ ટાંકીનું કદ મારે ફાઇન કરવું હોય તો સિમ્પલ રીતે આપણે ફાઇન કરીએ છીએ. કદ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે L ઇન્ટુ બી ઇન્ટુ એચ. જો આપણે અહીંયા બરાબર જોઈએ તો લંબાઈ પણ 1 મીટર છે, પહોળાઈ પણ 1 મીટર છે અને ઊંચાઈ પણ 1 મીટર છે, એટલે 1 મીટર ઇન્ટુ 1 મીટર ઇન્ટુ 1 મીટર, તો આ થઈ જશે 1 મીટર ક્યુબ. તો કદનો એકમ શું બની ગયો? મીટર ક્યુબ. હવે જો તમે 4 ડિગ્રી સેલ્સિયસ પર આ ટાંકીની અંદર પાણી ભરો તો એ પાણી છે એ 1000 લીટર સમાય. કેટલું સમાશે? 1000 લીટર. કેટલા ડિગ્રી સેલ્સિયસ પર? 4 ડિગ્રી સેલ્સિયસ પર. તો એનો સીધો મતલબ આપણે એમ કરી શકીએ, લીટર એ પણ કદનો એકમ છે. તો આ ટાંકીનું કદ આપણે સૂત્રની દ્રષ્ટિએ કેટલું મળે છે? તો કે 1 મીટર ક્યુબ. અને પ્રેક્ટિકલી 4 ડિગ્રી સેલ્સિયસ પર જ્યારે પાણી ભરીએ છીએ ત્યારે કેટલું પાણી સમાય છે? તો કે 1000 લીટર. તો આપણે સિમ્પલી અહીંયા આવું કહી શકીએ કે 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1000 લીટર થાય. આ ડેટા ખૂબ જ ઉપયોગી છે, તમારે કમ્પલસરી યાદ રાખવાનો છે બધાએ. તો અહીંયા આપણે જોઈએ તો આપણી પાસે આના કરતા અડધું કદ છે, એટલે કે 500 લીટર છે. તો 500 લીટર એટલે કેટલા મીટર ક્યુબ થઈ જાય? તો કે આના કરતા અડધા, એટલે કેટલા મીટર ક્યુબ થઈ જશે? તો કે 0.5 મીટર ક્યુબ. તો આ સિમ્પલ તમે લીટરને શામાં કન્વર્ટ કરી દીધું? તો કે મીટર ક્યુબની અંદર કન્વર્ટ કરી દીધું. આગળ વધીએ 2 સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટર સ્ક્વેર એક ક્ષેત્રફળનો એકમ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. એને તમારે શામાં કન્વર્ટ કરવાના છે? મીટર સ્ક્વેરમાં. આની પણ આપણે જરૂરિયાત ઊભી થવાની છે વારંવાર. તો કેવી રીતે કન્વર્ટ કરાય એ જોઈએ. જે આંકડો ગુણાયેલો હોય એકમ સાથે એમાં કોઈ ચેન્જ નથી કરવાનો, એને એઝ ઇટ ઇઝ રાખીએ આપણે. તો આને આપણે લખી શકીએ 2 ઇન્ટુ સેન્ટીમીટર ઇન્ટુ સેન્ટીમીટર, એટલે સેન્ટીમીટર સ્ક્વેર લખી શકીએ. હવે સેન્ટીમીટરને પ્રત્યેકને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો આપણે આવી રીતે લખી શકીએ 2. અહીંયા આપણે જોઈએ તો 100 સેન્ટીમીટર ઇક્વલ ટુ 1 મીટર. તો 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 1 ડિવાઈડ બાય 100 મીટર. આટલા થઈ જશે. તો અહીંયા આગળ થઈ જશે 1 ડિવાઈડ બાય 100 મીટર ઇન્ટુ 1 ડિવાઈડ બાય 100 મીટર. ફરી જો બરાબર સાદુરૂપ આપીએ તો આ થઈ જશે 2/10⁴ મીટર ઇન્ટુ મીટર એટલે મીટર સ્ક્વેર. અને ફરી તમે જો વ્યવસ્થિત રીતે સાદુરૂપ આપો તો આ થઈ જશે 2 ગુણ્યા 10 આ 10⁴ છે, અંશમાં લઈ જઈએ તો એ થઈ જશે -4 મીટર સ્ક્વેર. એટલે કે 2 સેન્ટીમીટર સ્ક્વેર ઇક્વલ ટુ કેટલા આપણને મળે છે? તો કે 2 ઇન્ટુ 10⁻⁴ મીટર સ્ક્વેર. આગળ વધીએ 5 સેન્ટીમીટર ક્યુબ એટલે કેટલા મીટર ક્યુબ? તો ફરી અહીંયા આપણે જરૂર પડવાની છે આવી જ રીતે કંઈક સેમ, પણ હજુ 1 સેન્ટીમીટર અહીંયા ગુણાઈ જશે. તો જો હું ડાયરેક્ટ કન્વર્ટ કરું તો એ આપણને કંઈક આવી રીતે મળી જશે 5 ઇન્ટુ 1 ડિવાઈડ બાય 100 મીટર ઇન્ટુ 1 ડિવાઈડ બાય 100 મીટર ઇન્ટુ 1 ડિવાઈડ બાય 100 મીટર. સેન્ટીમીટર ક્યુબ તો સેન્ટીમીટર ઇન્ટુ સેન્ટીમીટર ઇન્ટુ સેન્ટીમીટર, એટલે આ થઈ જશે 5 ડિવાઈડ બાય 10⁻²⁴ ઇન્ટુ 10⁻² ઇન્ટુ 10⁻², એટલે 10⁻6 મીટર ઇન્ટુ મીટર ઇન્ટુ મીટર, એટલે થઈ જશે આ મીટર ક્યુબ. તો જો સાદુરૂપ આપીએ આનું આપણે તો એ આપણને મળી જશે 5 ઇન્ટુ 10⁻⁻6 છેદ છે અને અંશમાં લઈ જાઓ મીટર ક્યુબ. તો આ થઈ જશે 5 ઇન્ટુ 10⁻⁻6 મીટર ક્યુબ. ધારો કે તમારે એને લીટરમાં કન્વર્ટ કરવા છે તો સેમ ડેટાને 5 સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ કેટલા લીટર આવો પ્રશ્ન કરે છે તો આપણે હવે ખબર છે કે 1 મીટર ક્યુબ એટલે કેટલા લીટર થાય? તો કે 1000 લીટર. તો સિમ્પલ અહીંયા આપણે ગુણી શકીએ
5 ઇન્ટુ 10⁻⁻6 ઇન્ટુ કેટલા કરીએ તો કે મીટર ક્યુબ છે એની જગ્યાએ લીટર લખવા હોય તો 1000 વડે ગુણી દો તો 1000 લીટર. તો આ ફાઇનલી આપણને મળી જશે 5 ઇન્ટુ 10⁻³ લીટર. એટલે 5 સેન્ટીમીટર ક્યુબ ને તમારે જો મીટર ક્યુબમાં લખવા હોય તો તમે આટલા લખી શકો 5 ઇન્ટુ 10⁻⁶ અને લીટરમાં લખવા હોય તો તમે લખી શકો 5 ઇન્ટુ 10⁻³ લીટર. તો આગળ વધીએ એના પહેલા આટલી વસ્તુ તમે નોટ ડાઉન કરી લો. આગળ વધીએ. સ્વાધ્યાયનો 2.2 નંબરનો દાખલો, યુનિટ કન્વર્ઝનનો દાખલો છે. 3 ઓપ્શન છે. પહેલો ઓપ્શન 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ને આપણે કન્વર્ટ કરવાના છે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. તો એકમ કન્વર્ટ કરતા આપણે શીખ્યા છીએ. પેલા કિલોગ્રામને ગ્રામમાં કન્વર્ટ કરવાના છે, મીટર સ્ક્વેરને સેન્ટીમીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવાના છે, સેકન્ડ સ્ક્વેરને કંઈ કરવાની જરૂર નથી. તો આપણે આવી રીતે લખી શકીએ 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, પછી 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. આ ડેટા આપણે જાણીએ છીએ. તો એને આપણે પુટ કરીએ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે 1 એઝ ઇટ ઇઝ ગુણ્યા કિલોગ્રામને તમારે શામાં કન્વર્ટ કરવાના છે તો કે ગ્રામમાં. તો 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થઈ જશે 1000 ગ્રામ. તો અહીંયા થઈ જશે 1000 ગ્રામ. મીટર સ્ક્વેર 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. બંને બાજુ આપણે વર્ગ કરી દઈએ તો 1 મીટર સ્ક્વેર એટલે કેટલા થઈ જશે તો કે અહીંયા 100 છે તો 100 ગુણ્યા 100 થઈ જશે 100 સેન્ટીમીટર ઇન્ટુ 100 સેન્ટીમીટર. તો સેન્ટીમીટર સ્ક્વેર થઈ ગયું. છેદમાં સેકન્ડ સ્ક્વેરમાં કંઈ કરવાનું નથી, સેકન્ડ સ્ક્વેર એઝ ઇટ ઇઝ. ઓકે. તો આંકડાકીય જેટલી માહિતી તમને દેખાય છે એ બધાને આપણે એક તરફ લાવીએ તો ઇક્વલ ટુ 10 ને કેટલી ઘાત કરી શકીએ આપણે તો અહીંયા શૂન્યને કાઉન્ટ કરી લઈએ 1 2 3 4 5 6 અને 7 ટોટલ 7 શૂન્ય છે તો આપણે લખી શકીએ અહીંયા 10⁻⁷. હવે યુનિટ બધા લખીએ તો પહેલામાં યુનિટ છે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણે લખી શકીએ કે ભાઈ 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર તો બ્લેન્કમાં કેટલા આવી જશે 10⁻⁷. સેકન્ડ બ્લેન્ક જોઈએ 1 મીટર એટલે કેટલા લાઇટ યર. હવે 1 લાઇટ યરની આપણી પાસે કિંમત છે 1 લાઇટ યર ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય તો કે 9.46 ગુણ્યા 10⁻15 મીટર. જો 9.46 ને આપણે નિયર ઇક્વલ ટુ 10 લઈએ તો 10 ઇન્ટુ 10⁻15 એટલે 1 0 હજુ આમાં એડ કરવાનો તો આ કેટલા થઈ જશે નિયર ઇક્વલ. તો આ નિયર ઇક્વલ થઈ જશે 10⁻16 મીટર. તો આપણે મીટરને કરતા બનાવવાના છે તો 10⁻16 જે છે એ ક્યાં આવી જશે તો કે લેફ્ટ હેન્ડ સાઈડ છેદમાં. તો અહીંયાથી આપણને કંઈક આવું મળી જશે 1/10⁻16 લાઇટ યર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. હવે જો આ 10⁻16 ને આપણે અંશમાં લઈ જઈએ તો આપણે મળી જશે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻16 લાઇટ યર નિયર ઇક્વલ ટુ અહીંયા આપણે લખીશું 10⁻⁻16 લાઇટ યર. અને લાસ્ટ વન કેપિટલ જી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવાય આને, જે આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં ભણીશું. કોન્સ્ટન્ટ છે 6.67 ઇન્ટુ 10⁻11. હવે એકમ કન્વર્ટ કરવાનો છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેરને સેન્ટીમીટર ક્યુબ ગ્રામ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. જો તમે બંને બાજુ નજર કરો તો આ બાજુ ન્યૂટન છે પણ સામે ડાઇન નથી. ઇન શોર્ટ લેફ્ટ હેન્ડ સાઈડનો જે એકમ છે એ કંઈક અહીંયા સેન્ટીમીટર ક્યુબ છે તો આ તરફ મીટર ક્યુબ હોવો જોઈએ, અહીંયા ગ્રામ છે તો આ તરફ છેદમાં કિલોગ્રામ હોવું જોઈએ, અને અહીંયા સેકન્ડ સ્ક્વેર છે તો અહીંયા સેકન્ડ સ્ક્વેર જ હોવો જોઈએ. તો બહુ સિમ્પલ છે. મીટર સ્ક્વેર કિલોગ્રામ સ્ક્વેરને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ, ન્યૂટનનું સૂત્ર મૂકી દઈએ. આપણે જાણીએ છીએ F ઇઝ ઇક્વલ ટુ ma, એના પરથી ન્યૂટનનું મારે જો સૂત્ર લખવું હોય તો હું શું લખી શકું તો ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. F ઇઝ ઇક્વલ ટુ m એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો ન્યૂટનની જગ્યાએ આપણે જો કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર મૂકીએ તો નવી વેલ્યુ આપણને શું મળી જશે તો આ થઈ જશે ઇક્વલ ટુ 6.67 ઇન્ટુ 10⁻11. ન્યૂટનની જગ્યાએ મૂકીએ આપણે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ
સેકન્ડ સ્ક્વેર. બાકીના જે એકમ છે એ એઝ ઇટ ઇઝ રાખીએ, મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર. ઓકે, હવે તમે બરાબર જો નજર કરો તો અંશમાં થઈ જશે મીટર ક્યુબ, 1 કિલોગ્રામ અને 1 કિલોગ્રામ છેદમાંથી કેન્સલ થઈ જશે. તો આખો જ જે તમને એકમ દેખાય છે એ એકમને આપણે આવી રીતે લખી શકીએ. આ એકમ તમને જે દેખાય છે એકમ થઈ જશે આપણો મીટર ક્યુબ પર કિલોગ્રામ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. ઓકે, હવે આ એકમને આપણે શામાં કન્વર્ટ કરવાનો છે? સેન્ટીમીટર ક્યુબ પર ગ્રામ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. તો જે પ્રમાણે ઉપર આપણે એકમ કન્વર્ટ કર્યો, હવે એ જ પ્રમાણે એકમ કન્વર્ટ કરીએ. ઉપર એકમનો સહગુણક 1 હતો, અહીંયા એકમનો સહગુણક છે 6.67 ઇન્ટુ 10⁻11. આને આપણે કંઈ કરવાનું નથી, આ એઝ ઇટ ઇઝ રાખી દઈએ આપણે. તો ઇક્વલ ટુ સહગુણક જે છે એ એઝ ઇટ ઇઝ 6.67 ઇન્ટુ 10⁻11 -11, આ એઝ ઇટ ઇઝ. હવે તો કે હવે એકમ આપણી પાસે નવો આવી ગયો છે મીટર ક્યુબ. મીટર ક્યુબને આપણે સેન્ટીમીટર ક્યુબમાં કન્વર્ટ કરીએ તો કેટલા થઈ જશે? 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. આનો ક્યુબ કરવાનો છે તો 100 ગુણ્યા 100 ગુણ્યા 100 એટલે 10 કેટલી ઘાત લખી શકીએ? 6 ઘાત. તો ઇન્ટુ શું થઈ જશે? તો કે અહીંયા છે મીટર ક્યુબ. મીટર ક્યુબને તમે જ્યારે સેન્ટીમીટર ક્યુબમાં કન્વર્ટ કરો તો કેટલા થઈ જશે? 10⁶ સેન્ટીમીટર ક્યુબ ડિવાઈડ બાય અહીંયા છે કિલોગ્રામ. કિલોગ્રામને કન્વર્ટ કરીએ ગ્રામમાં તો 1000 એટલે 10⁻3. તો આ શું થઈ જશે? ગ્રામ. સેકન્ડ સ્ક્વેર બંનેમાં છે એઝ ઇટ ઇઝ રાખી દો, તો ઇન્ટુ શું થઈ જશે? સેકન્ડ સ્ક્વેર. જો આપણે ઘાતોનો સરવાળો બાદબાકી કરીએ તો ફાઇનલ આન્સર આપણને મળે 6.67 ઇન્ટુ 10⁻². આ 3 ઘાત છે અંશમાં જાય તો માઇનસ થઈ જશે, એટલે અંશમાં કેટલી વધે? હવે 10⁻6 માઇનસ 10⁻3 એટલે 10⁻3. અને ફરી 10⁻11 સાથે આપણે જો એનો સરવાળો બાદબાકી કરીએ તો એ ઘાત આપણને મળી જશે કંઈક આવી રીતે -11 + 6. આધાર સરખો તો ઘાતનો સરવાળો, છેદમાંથી 3 અંશમાં તો -3. હવે એકમ શું લખી શકીએ? સેન્ટીમીટર ક્યુબ પર ગ્રામ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. તો આનો તમે સરવાળો કરો તો -11 + 6 એટલે થઈ જશે -5 અને -5 અને -3 થઈ જશે -8. તો આ આન્સર મળી જાય 6.67 ઇન્ટુ 10⁻8 સેન્ટીમીટર ક્યુબ પર ગ્રામ સેકન્ડ સ્ક્વેર. તો આવી રીતે એકમને એક એકમમાંથી બીજા એકમમાં તમે કન્વર્ટ કરી શકો. તો અહીંયા આપણે ફાઇનલ આન્સર લખવો હોય તો લખી શકીએ. ફાઇનલ આન્સર કંઈક આપણો થઈ જશે 6.67 ઇન્ટુ 10⁻8.